ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંભોઈમાં આવેલું છે। આ મંદિરનો ઇતિહાસ સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં આજે લગભગ 550 પાનાનો મળે છે। આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા જ દેવતાઓએ ભેગા થઈને અહીં એક વિજય સ્તંભની સ્થાપના કરી અને એ વિજય સ્તંભના સ્થાપના કર્યા પછી એ સ્તંભની ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો આજે શિવલિંગ એમને સ્થાપિત કરો ત્યાર પછી આ શિવલિંગને સ્તંભેશ્વર મહાદેવ તરીકે આખા દુનિયામાં આજે પ્રખ્યાત થયા છે। ત્યાર પછી આ જગ્યાએ નારદજીએ 10,000 વર્ષો સુધી તપસ્યા કરી। ત્યાર પછી ભગવાન આપણા બરબરીકે જેમને આપણે ખાટુ શ્યામ તરીકે આપણે ઓળખીએ છીએ એમને પણ સિદ્ધિ આ જ સ્થાન ઉપરથી પ્રાપ્ત થઈ હતી। આજે મહાશિવરાત્રિનો ભવ્ય મેળો છે। આજે સૌથી વધારે જો લોકો ગુજરાતમાં હોય તો જૂનાગઢ પછી આજે સ્તંભેશ્વર મહાદેવમાં આપણે જોઈ શકીએ છીએ। આજે લાખોની સંખ્યામાં ભક્તો આજે અહીં હજુ આવે જ છે। હજુ લગભગ 12 વાગ્યા છે। 12 વાગ્યાથી લઈને આવતીકાલે રાતે સવારે 4 વાગ્યા સુધીમાં આ મેળો ચાલવાનો છે। આજે કરોડો બિલીપત્રથી ભગવાનની પૂજા થઈ છે અને 10,000 લીટર શેરડીના રસથી આજે હજારો ભક્તોએ ભગવાનને સ્નાન કરાવ્યા છે। હજારો લીટર દૂધથી બિલીપત્રથી આખા દેશભરમાંથી આજે મહાશિવરાત્રિનો દર્શન કરવા માટે લોકો અહીં આવી રહ્યા છે। આપ સૌનો અમે આભાર માનીએ છીએ જે આપે બધાએ મને સહકાર આપ્યો। આજે મહાશિવરાત્રિના પર્વ અવસરમાં અમદાવાદથી કાવી ગામમાં શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પાસે અમે દર્શનના લાભાર્થી થયા છીએ। એનાથી અમે અને મારો પરિવાર ધન્ય થઈ ગયો છે। આનું મહત્વ વિશે કંઈ જાણ? અહીંયા આપણે સ્તંભેશ્વર મંદિર છે, દરિયો કિનારે દિવસમાં 2 વાર જળાભિષેક શિવલિંગનું કરે છે। ક્યાંથી આવો? અમદાવાદથી કલ્પેશ જાટ।